choose the correct sentence. Choose the correct sentence. Okay. આ સેન્ટેન્સ કોના વિશે ખબર છે? સિક્વન્સ ઓફ એડજેક્ટિવ. જેમ અંગ્રેજીમાં છે ડી માસ, અંગ્રેજીમાં ડી માસ છે, બસ એવી રીતે અહીંયા કંઈક બતાવે નવું તમને શીખવાડવા છે ડી માસ. બસ એવું જ સિક્વન્સ ઓફ એડજેક્ટિવ. જ્યારે એક કરતા વધારે એડજેક્ટિવ એક જ સેન્ટેન્સમાં હોય ત્યારે શું કરવું જોઈએ? ચલો તો પહેલું આવું છે ડી. ડી ફોર ડિટરમાઇનર, ઓ ફોર ઓપિનિયન, S for size, A for age, S for shape, C for color, O for origin, M for material and P for purpose. અને લાસ્ટમાં આવે છે N એટલે કે નાઉન, જેને આપણે મોડિફાઈ કરવાનો છે. આ સિક્વન્સ હોવી જોઈએ. સમજો છે? શું હોવું જોઈએ? જો ડિટરમાઇનર નથી તો આ હોવું જોઈએ. મતલબ કે શરૂઆતમાં એવું નહીં કે મટીરિયલ સૌથી પહેલા આવી જાય, પર્પસ સૌથી પહેલા આવી જાય. ના, પર્પસ છેલ્લે જ આવવું જોઈએ, મટીરિયલની પહેલા પર્પસ હોવું જોઈએ. ચલો અહીં જોઈ લઈએ. ઓકે, અહીંયા આપણે જુઓ કે ડિટરમાઇનર નથી એટલે મૂકી દો. વધ્યા 3. બરાબર છે. પહેલામાં જો કે એન ઇટાલિયન, ઇટાલિયન ઓરિજિન છે, મતલબ કે ઇટાલિયન સૌથી પહેલા આવી ગયું છે. બરાબર, બધાની પહેલા આવી ગયું છે. ઓલ્ડ, આ છે આપણું ઓરિજિન. ઓલ્ડ એટલે કે એજ, ફેમસ એટલે કે ઓપિનિયન, રેસ્ટોરન્ટ એટલે કે નાઉન. તો જો ઓપિનિયન છે ને ઓલ્ડ પહેલા આવી ગયું છે એટલે આ ખોટું પડે. બરાબર છે. અહીંયા છે કે ફેમસ, ડિટરમાઇનર છે, એની પછી ફેમસ. ફેમસ એ તમારો ઓપિનિયન છે, ઓલ્ડ એજ છે, ઇટાલિયન ઓરિજિન છે, રેસ્ટોરન્ટ એ આપણું નાઉન છે. પછી છે કે એન ઓલ્ડ. જો અહીંયા ડિટરમાઇનર, ઓલ્ડ આપણી એજ છે, ઇટાલિયન ઓરિજિન છે, ફેમસ આપણું ઓપિનિયન છે, રેસ્ટોરન્ટ અહીંયા નાઉન છે. તો અહીંયા શું થાય છે ભાઈ? ઓપિનિયન નાઉનની પહેલા આવી જાય છે. મતલબ કે આ સેન્ટરમાં નહીં પણ સેન્ટરની શરૂઆતમાં આવવું જોઈએ. એટલે આ આપણું ખોટું પડે છે. તો વધ્યું શું? યસ, 2 વધ્યું. તો જો અહીંયા ડી ફોર ડિટરમાઇનર, પછી અહીંયા આપણું ઓપિનિયન આવી જાય છે, પછી અહીંયા એજ આપણી આવી જાય છે. યસ આવી ગયું, યસ આવી ગયું, એજ યસ, અને લાસ્ટમાં છે ઓરિજિન અને પછી નાઉન. ધેટ મીન્સ બી ઇઝ ધ રાઈટ આન્સર.